અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। નવરાત્રીને લઈને 66 ગરબા આયોજકોએ માંગી છે મંજૂરી। પોલીસે હજુ સુધી નથી આપી એક પણ આયોજકને મંજૂરી। માર્ગદર્શિકાના તમામ નિયમોના પાલન બાદ અપાશે મંજૂરી। ફાયર એનઓસી, સીસીટીવી, ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ હોવા જરૂરી। પીડબ્લ્યુડીના મંજૂરી પત્ર બાદ પોલીસ વિભાગ મંજૂરી આપશે। ગરબા આયોજકો મંજૂરી માટે હજુ પણ કરી રહ્યા છે અરજી। લેવાની હોય છે પછી સીસીટીવીની હોય છે। સીસીટીવી બધે લાગેલા છે કે નથી એના માટે એ લોકો ઇન્સ્પેક્શન કરે છે। પછી પાર્કિંગ અવ્યવસ્થિત હોય કે પાર્કિંગ ન હોય, રોડ ઉપર કોઈ પાર્ક કરીને જતું હોય તો એ પણ નથી ચલાવવામાં આવતું। પાર્કિંગની પણ વ્યવસ્થા હોવી જોઈએ। સાથે સાથે જે ખેલૈયાઓ છે એમની સેફટી માટે પણ એટલા મેજર્સ એ લોકોએ લીધા છે કે કોઈ પણ ખેલૈયાને પણ તકલીફ ન હોવી જોઈએ। એટલે જ્યાં ઓવરક્રાઉડ થતો હોય તો એ ઓવરક્રાઉડ પણ આ વખતે નથી કરવાનો એવા બી ઇન્સ્ટ્રક્શન અમને આપવામાં આવ્યા છે। તો એસઓપીના તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે। પોલીસ સ્થળ તપાસ કરશે અને તમામ પ્રકારની ચકાસણી બાદ જ આયોજકોને મંજૂરી આપવામાં આવશે। સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા મંજૂરી આપતા પહેલાં તમામ આયોજન સ્થળની વિઝિટ કરવામાં આવશે અને શક્ય હોય તેટલા ડાર્ક સ્પોટ એટલે કે જે સીસીટીવી એરિયામાં કવર ન થતા હોય એવા વિસ્તાર નિવારવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે। અને જો એ નિવારી ન શકાય એવા ખાસ કિસ્સાઓમાં શક્ય હોય તો ત્યાં સ્વયંસેવકો અથવા તો પોલીસ એના દ્વારા પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે।